નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો. તો આ પાઠમાં તમે જલ પ્રદૂષણ સુધી ભણી ગયા. હવે એના પછીનો મુદ્દો લઈએ, ભૂમિ એટલે શું, ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો સમજાવો. તો ભૂમિની વ્યાખ્યા આ મુજબ આપી શકાય: પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. હવે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો તો ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો બે પ્રકારના છે: અજૈવ પરિબળો અને જૈવ પરિબળો. અજૈવ પરિબળોમાં સૂર્ય, પાણી અને પવન, જ્યારે જૈવ પરિબળોમાં લાઇકેન. તો ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળોને બે ભાગમાં વહેંચી શકાય: અજૈવ પરિબળો અથવા નિર્જીવ પરિબળો અને જૈવ પરિબળો અથવા જીવંત પરિબળો. તો એમાં અજૈવ પરિબળો ત્રણ પ્રકારના છે: સૂર્ય, પાણી અને પવન. તો પહેલા સૂર્ય વિશે લઈએ કે સૂર્ય ભૂમિ નિર્માણમાં કેવી રીતે જવાબદાર બને. તો દિવસે સૂર્યની ગરમીના કારણે ખડકો એટલે કે જેને પથ્થરો કહીએ છીએ, તો કે દિવસે સૂર્યની ગરમીના કારણે પથ્થરો ગરમ થાય છે અને પથ્થરો ગરમ થવાથી તેનું વિસ્તરણ થાય છે એટલે કે ફૂલે છે. અને રાત્રિ દરમિયાન સૂર્યનો પ્રકાશ ન હોય એટલે પથ્થરો ઠંડા પડે છે અને ઠંડા પડવાથી એનું સંકોચન થાય છે. તો દરરોજ આ રીતે વિસ્તરણ અને સંકોચન થવાને પરિણામે પથ્થરોમાં તિરાડો પડી જાય છે અને ધીમે ધીમે એ તિરાડોમાંથી ભૂમિના નાના નાના કણો છૂટા પડે છે. પછી કે પાણી ભૂમિ નિર્માણમાં કેવી રીતે જવાબદાર બને. તો ખડકોની તિરાડોમાં વરસાદ પડે ત્યારે ખડકોની તિરાડોમાં પાણી ઉતરે છે અને એ પાણી ઉતરવાના પરિણામે ખડકોની તિરાડો પહોળી બને છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન તાપમાન નીચું હોય તો ખડકોની તિરાડોમાં ઉતરેલું પાણી એ બરફમાં ફેરવાઈ જાય છે અને પાણી કરતાં બરફ વધુ જગ્યા રોકે એટલે એને પરિણામે તિરાડો વધુ પહોળી બને છે. આ ઉપરાંત જ્યારે પથ્થરો ઉપરથી એટલે કે ખડકો ઉપરથી ઝડપથી પાણી વહેતું હોય તો એ વખતે વહેતા પાણીના કારણે ખડકો ઘસાય છે અને એનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. પછી કે પવન ભૂમિ નિર્માણમાં કેવી રીતે જવાબદાર બને. તો ઝડપથી ફૂંકાતા પવનના મારથી ખડકો ઘસાય છે અને એનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે અને પવન મારફતે આ કણો એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જાય છે. પછી લાઇકેન ભૂમિ નિર્માણમાં કેવી રીતે જવાબદાર બને. તો લાઇકેન એ લીલ અને ફૂગનો સમન્વય ધરાવતું સહજીવી જૈવ સ્વરૂપ છે, જે એક પ્રકારનો વનસ્પતિ સમૂહ છે જે પથ્થરોની સપાટી પર ઉગે છે. તો લાઇકેન જ્યારે વૃદ્ધિ પામે તો પોતાની વૃદ્ધિ દરમિયાન એ કેટલાક પદાર્થોનો સ્ત્રાવ કરે છે અને એ પદાર્થોના સ્ત્રાવ જે છે એ પથ્થરોને પાવડર સ્વરૂપમાં ફેરવી નાખે છે એટલે કે પથ્થરોનું નાના નાના કણોમાં રૂપાંતર કરે છે. આ ઉપરાંત આના સિવાય બીજા પણ કેટલાક એવા પરિબળો છે જે ભૂમિનું નિર્માણ કરે છે, જેમ કે પથ્થરોની સપાટી પર વૃક્ષો ઉગે છે. તમે અંબાજી જતા જુઓ છો કે ખડકો એટલે કે પથ્થરો ઉપર વૃક્ષો ઉગેલા હોય છે. તો એ વૃક્ષોના મૂળ જે છે એ પથ્થરોની તિરાડમાં થઈ અને વધુ ઊંડે ઉતરે એટલે તિરાડો વધુ પહોળી બને, એને પરિણામે ધીમે ધીમે એનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. એ જ પ્રમાણે પથ્થરોની સપાટી પર શેવાળ, જેને મોસ કહીએ છીએ, તો એ ઉગે છે અને એ શેવાળ પણ કેટલાક પદાર્થોનો સ્ત્રાવ કરે છે, જેને પરિણામે પથ્થરોનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. તો આ પ્રમાણે ભૂમિ નિર્માણ માટે 4 પરિબળો જવાબદાર છે: સૂર્ય, પાણી, પવન અને લાઇકેન. આ રીતનો પ્રશ્ન છે, ભૂમિ એક મિશ્રણ છે, સમજાવો. તો ભૂમિનું બંધારણ જોઈએ તો ભૂમિના બંધારણમાં વિવિધ પ્રકારના ઘટકો આવેલા છે, જેમ કે ભૂમિકણો, ખનિજ પોષક તત્વો,
અળસિયા, સૂક્ષ્મજીવો અને હ્યુમસ. તો ભૂમિના બંધારણમાં આ પ્રમાણેના ઘટકો આવેલા છે: ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, અળસિયા, સૂક્ષ્મજીવો અને હ્યુમસ. એટલે વિવિધ પ્રકારના ઘટકોનું આ શું છે? એક મિશ્રણ છે. માટે ભૂમિને મિશ્રણ કહેવામાં આવે છે. હવે ભૂમિકણો, તો કે ભૂમિકણો 3 પ્રકારના છે: રેતીના કણો, માટીના કણો અને કાંપના કણો. તો ભૂમિકણોના પ્રમાણ ઉપરથી ભૂમિનો પ્રકાર નક્કી થાય. જેમ કે રેતીના કણોનું પ્રમાણ વધારે છે તો એને રેતાળ ભૂમિ કહેવાય છે. એ જ પ્રમાણે કાંપના કણોનું પ્રમાણ વધારે હોય તો એને કાંપની જમીન અથવા કાંપની ભૂમિ કહીએ છીએ. અને જો વિવિધ પ્રકારના ઘટકોનું 3 ઘટકોનું મિશ્રણ હોય તો એને આપણે મિશ્ર ભૂમિ કહીએ છીએ. તો ભૂમિકણોના પ્રમાણ ઉપરથી ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. હવે ખનિજ પોષક તત્વો, તો જમીનની અંદર જુદા જુદા પોષક તત્વો રહેલા છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર વગેરે અનેક પોષક તત્વો જમીનમાં રહેલા છે. હવે આ પોષક તત્વો એ જમીનને ફળદ્રુપ બનાવે છે, જેથી વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકે. પછી અળસિયા, તો કે જે જમીનમાં અળસિયા હોય એ જમીન કુદરતી રીતે ફળદ્રુપ થાય છે. એટલે કે અળસિયા જે છે એનો ખોરાક માટી છે. તો કે અળસિયા જે છે એ બિનફળદ્રુપ માટીને ફળદ્રુપ કરે છે, એટલે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત જમીનનું કુદરતી ખેડાણ કરે છે, એટલે કે જમીનને પોચી અને નરમ બનાવે છે. સૂક્ષ્મજીવો, તો જમીનની અંદર વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો રહેલા છે, જેમ કે કેટલાક સહજીવી બેક્ટેરિયા, એનાબિના લીલ. તો આ પ્રકારના સૂક્ષ્મજીવો રહેલા છે. એ સૂક્ષ્મજીવો એ વાતાવરણમાં રહેલા પોષક તત્વોનું જમીનમાં કુદરતી રીતે સ્થાપન કરે છે. અને બીજું એ કે વનસ્પતિ મૃત્યુ પામે કે જમીનની અંદર રહેલા કોઈ પણ સજીવો મૃત્યુ પામે તો એનું વિઘટન એટલે કે સડો કરે છે, અને સડો કરી અને તેમાંથી હ્યુમસ બનાવે છે. એટલે કે જમીનમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરવાનું કામ કરે છે. પછી હ્યુમસ, તો હ્યુમસને કહીએ છીએ સડતા કાર્બનિક પદાર્થો. તો જમીનની અંદર વનસ્પતિ નષ્ટ થાય અથવા કોઈ સજીવ મૃત્યુ પામે તો એનું બેક્ટેરિયા દ્વારા વિઘટન એટલે કે સડો થઈ અને એમાંથી જે પદાર્થો બને એને સડતા કાર્બનિક પદાર્થો અથવા શું કહેવામાં આવે છે? હ્યુમસ કહેવાય છે. જે જમીનને છિદ્રાળુતા બક્ષે છે, જમીનમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરવાનું કામ કરે છે કે જેથી અળસિયા અને સૂક્ષ્મજીવોનો સારી રીતે વિકાસ થઈ શકે. તો કે હ્યુમસ અને સૂક્ષ્મજીવો જે છે એ ભૂમિના ઉપલા સ્તરમાં જોવા મળે છે. તો આ પ્રમાણે ભૂમિ એ આ પ્રકારના ઘટકોનું મિશ્રણ કહી શકાય. તો કે ભૂમિ પ્રદૂષણ શેનાથી થાય છે? તો ભૂમિ 3 રીતે પ્રદૂષિત થાય છે: ભૂમિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી, ભૂમિ ઉપરથી વનસ્પતિ આવરણ દૂર થવાથી, અને ટકાઉ કૃષિ ન કરવાથી. તથા જૈવ અવિઘટનીય કચરો ભૂમિ પર ઠાલવવાથી. તો આ 4 કારણોથી ભૂમિ પ્રદૂષિત થાય છે. તો કે જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરીએ તો જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયાનો નાશ થઈ જાય છે. અને સૂક્ષ્મજીવો અને અળસિયા નાશ થવાથી જમીનમાં હ્યુમસ નથી બનતું, અને જમીનમાં હ્યુમસ ન બને તો જમીનની છિદ્રાળુતા નષ્ટ થઈ જાય, એટલે કે જમીન કઠણ બની જાય છે અને જમીનમાં પોષક તત્વોની માત્રા ઘટી જાય છે, એટલે કે જમીન બિનફળદ્રુપ બની જાય છે, જેને આપણે ભૂમિનું પ્રદૂષણ કહીએ છીએ. એ જ પ્રમાણે ભૂમિ ઉપરથી વનસ્પતિ આવરણ દૂર થવાથી, તો કેટલાક જે સજીવો એ ભૂમિ પર આવેલી વનસ્પતિ પર નિર્ભર હોય છે, પણ ભૂમિ ઉપરથી વનસ્પતિ આવરણ દૂર કરીએ તો તેના પર આવેલી જૈવ વિવિધતાનો નાશ થાય છે.
આ ઉપરાંત વનસ્પતિ આવરણ દૂર થવાથી પવન અને પાણી દ્વારા ભૂમિનું ધોવાણ ઝડપથી થાય છે, એટલે એને પરિણામે ઉપરનું ફળદ્રુપ માટીનું આવરણ ધોવરાઈ જાય છે અને એને પરિણામે ભૂમિ બિનફળદ્રુપ બની જાય, જેને પણ આપણે ભૂમિનું પ્રદૂષણ કહીએ છીએ. પછી ટકાઉ કૃષિ ન કરવાથી, તો કે ખેતરમાં એકનો એક પાક વારંવાર ન લેવો જોઈએ, મિશ્ર ખેતી અપનાવવી જોઈએ, પાકની ફેરબદલી કરતા રહેવું જોઈએ, જેને આપણે ટકાઉ કૃષિ કહીએ છીએ. તો કે જો ટકાઉ કૃષિ કરવામાં ન આવે તો પછી ઉપજાઉ ભૂમિ એ ઝડપથી બિન ઉપજાઉ એટલે કે પડતર બની જાય છે, એટલે કે બિનફળદ્રુપ બની જાય છે અને એવી ભૂમિમાં પછી સારો પાક થઈ શકતો નથી. પછી જૈવ અવિઘટનીય કચરો ભૂમિ પર ઠાલવવાથી, તો આપણે જોઈએ છે કે પ્લાસ્ટિક કચરો જે છે અથવા અન્ય કોઈ ધાતુ કચરો જે છે એ ભૂમિ પર આડેધડ નાખી દઈએ છે અને એનો કોઈ રીતે સડો થતો નથી. તો આ પ્રકારનો જૈવ અવિઘટનીય કચરો ભૂમિ પર ઠાલવીએ તો પણ ભૂમિ કેવી થાય છે? પ્રદૂષિત થાય છે. આ રીતનો પ્રશ્ન છે, ભૂમિ ક્ષરણ એટલે શું? ભૂમિ ક્ષરણને રોકવાની રીતો જણાવો. તો ભૂમિ ક્ષરણની વ્યાખ્યા મુજબ થાય, ભૂમિ ક્ષરણ જેને ભૂમિનું ધોવાણ પણ કહી શકાય, ભૂમિનું ધોવાણ તો તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયા ને ભૂમિ ક્ષરણ કહે છે. તો કે ભૂમિનું ધોવાણ અથવા ભૂમિનું ક્ષરણ કોને કહેવાય? તો તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયા એને ભૂમિ ક્ષરણ કહીએ છીએ. તો ખનિજ પોષક તત્વો જે છે એ ભૂમિના ઉપરના સ્તરમાં હોય છે, એટલે ભૂમિનું ઉપરનું સ્તર ફળદ્રુપ હોય છે, પરંતુ પાણી અને પવન દ્વારા ભૂમિનું ઉપરનું ફળદ્રુપ માટીનું સ્તર દૂર થઈ જાય તો પછી એ ભૂમિ બિનફળદ્રુપ એટલે કે બિન ઉપજાઉ બની જાય છે, જેને આપણે ભૂમિનું ધોવાણ કહીએ છીએ. હવે ભૂમિ ક્ષરણ રોકવાની રીતો જણાવો. તો ભૂમિ ક્ષરણ રોકવાની રીતો જે આ મુજબ છે, વૃક્ષારોપણ, ઘાસનું રોપણ, ખેતરની ફરતે પાળા બાંધવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, નદીની ફરતે નદીના કિનારા પર મોટા પથ્થરોની આડશો ગોઠવવી, અને પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવો. તો કે ભૂમિનું ક્ષરણ રોકવાની રીતો આ મુજબ છે. એક તો વૃક્ષારોપણ કરવું અથવા ઘાસનું રોપણ કરવું. તો કે ભૂમિ ઉપર જો વૃક્ષો વાવવામાં આવે અથવા ઘાસ વાવવામાં આવે તો પછી પવન કે પાણી દ્વારા ભૂમિનું ધોવાણ થતું નથી, કારણ કે ઘાસ અને વૃક્ષોના જે મૂળ જે છે એ માટીના કણોને જકડી રાખે છે, જેથી એનું ધોવાણ થતું નથી. આ ઉપરાંત ખેતરની ફરતે પાળા બાંધવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. તો ખેતરની ફરતે પાળો બાંધીએ તો ખેતરની ભૂમિ ધોવાતી નથી, અને જો ખેતરમાં પાણી ભરાતું હોય તો પછી એ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. નદીના કિનારા પર મોટા પથ્થરોની આડશો ગોઠવવી. તો ખાસ કરીને નદી કિનારાની બાજુમાં જે ખેતરો આવેલા હોય એ જ્યારે નદીમાં પાણી વધુ આવે તો એ સમયે એ પાણીથી આજુબાજુના ખેતરોની ભૂમિ ધોવાય છે. તો કે નદીના જે કિનારા છે ત્યાં આગળ મોટા પથ્થરોની આડશો ગોઠવવી કે જેથી આજુબાજુની જમીનનું ધોવાણ થાય નહીં. આ ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવો. તો કે પર્વતીય વિસ્તારોમાં
ધાબા પર ભરાતું પાણી જે છે એ જ્યારે નીચે પડતું હોય ત્યારે પર્વતીય વિસ્તારની માટી ઝડપથી ઢોરાય છે. તો કે એ પાણીનો સદુપયોગ થાય એ માટે ધાબા ખેતી એટલે ધાબા ઉપર ખેતી કરવી જોઈએ, જેને ટેરેસ ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ભાગ 3 અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના મુદ્દા ભાગ 4માં લઈશું.